જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુरु डॉक्टर पंकज नागर। दुनिया में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको एक प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं गड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः ये मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नागर को जरूर बताना, आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। नमस्ते। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। આપણે આજે એક એવા ગ્રહની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનાથી તેનું નામ સાંભળતા જ શરીરમાં સિહરણ, ધ્રુજારી, ટર્બ્યુલન્સ, ધ્રુજવા લાગે આપણું શરીર, એ પ્રકારની એક અવસ્થા ઊભી થાય। અને ગ્રહનું નામ છે શનિ। આ શનિની કઈ ચર્ચા છે, કેવી ચર્ચા છે, એના અનુસંધાનમાં તમે, હું, અહીં બેઠેલા આપણા તમામ મિત્રો એના ઉપર સારી નરસી અસરો કેવી થશે એનો એક અદ્ભુત વિચાર આ શોની અંદર મારા પરમ મિત્ર એન્કર અશોકભાઈની સાથે શરૂ કરીએ। બિલકુલ પંકજભાઈ, આજના એપિસોડની ચર્ચા અને આપણે લગભગ 2-3 એપિસોડ સુધી કરવાના છીએ કે દર્શક મિત્રો, જ્યારે 29 જૂને શનિ જ્યારે વક્રીય થશે કુંભ રાશિમાં, અને એ 15 નવેમ્બર સુધી પછી માર્ગીય થશે, ત્યાં સુધી રહેશે, બરાબર? તો એનું ગોચર ભ્રમણ લઈને વાત કરીશું। પંકજભાઈ, શનિ આપણે જોયું કે એ જૈનો કારક છે, ન્યાયાધીશ છે, આ બધી બાબતો છે, અને એમાં એનું વક્રીય માર્ગીય થવું એ ખગોળકીય ઘટનાની જ અસરોની વાત કરીએ આપણે તો એ રાશિ જાતકોમાં, મોરેવર કે દેશના મુખ્ય મુદ્દાઓની વાત કરીશું પહેલાં, તો એમાં જે એના પ્રભાવ અસરોની વાત છે, આ 139 દિવસની સમગ્ર જે ગોચર ભ્રમણની એની આપણે અસરોની વાત કરીશું, અને એમાં દર્શક મિત્રોના પણ ખૂબ સવાલ છે અને ખૂબ સારી ઉત્સુકતા છે। તો પંકજભાઈ, જ્યારે 29 જૂને શનિ કુંભ રાશિમાં વક્રીય થશે ત્યારે આપણે દેશના મુખ્ય મુદ્દાઓમાં વાત કરીએ તો આપણે એઝ યુઝ્યુઅલ જે મુદ્દાઓની ચર્ચા કરતા હોઈએ તો રાજકારણથી કરીએ। રાજકારણમાં કેવો પ્રભાવ કરશે? અલબત્ત રાજકારણની ચર્ચામાં તો એવું છે, જ્યારે આ એપિસોડ આપણે ઓન એર થશે બિલકુલ ત્યારે આપણા સૌની ધારણા મુજબ બીજેપી જે જયકાર હશે અને પીએમ તરીકે આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વખત સત્તારૂઢ થશે। બિલકુલ બિલકુલ આ આપણે અગાઉના શોમાં પણ કહી ચૂક્યા છીએ, એના અગાઉના શોમાં પણ કહી ચૂક્યા છીએ, બરાબર? અને આ આગાહી આપણે ગત 2023 વખતે જ્યારે શનિ વક્ર થયેલો ત્યારે પણ કરેલી। બિલકુલ 2024ના ઇલેક્શનમાં શ્રી નરેન્દ્રભાઈ ભાજપ પક્ષ સાથે, મતલબ પોતાના સહમિત્રો સાથે પુનઃ ભારતની ગાદી પર પીએમ તરીકે સત્તા આરૂઢ થશે। હવે તમે મને પૂછ્યું રાજકારણ, બીજી ઘણી બધી વાતો આપણે કરશું જેની અંદર, પરંતુ મિત્રો શનિ એક એવો ગ્રહ છે કે એ માર્ગી પણ થાય છે અને વક્રી પણ થાય છે। શાસ્ત્રો, ખાસ કરીને શનિશ્ચર પુરાણ છે, એની અંદર
એવું ચોખ્ખું લખેલું છે કે શનિ એક પાપ ગ્રહ તરીકે જ્યારે વક્રી થાય ત્યારે કુદરતમાં હાહાકાર, નદી નાળા ભરાઈ જવા, કુદરતી આપત્તિઓ અને ધરતીકંપ જેવા બનાવો તો બને છે, જેની આપણે ચર્ચા કરીએ જ છીએ. દર સાલ શનિ એકવાર અશોકભાઈ વક્રી થાય જ છે. બિલકુલ બિલકુલ. અને જે વક્રી થતા ગ્રહોમાં જેમ ગુરુ વક્રી થાય, મંગળ વક્રી થાય, બુધ પણ વક્રી થાય, શુક્ર પણ વક્રી થાય અને એમ શનિ પણ વક્રી થાય છે. કયો ગ્રહ ક્યારે વક્રી થાય એ મહત્વનું નથી, પરંતુ એ ગ્રહ કઈ પ્રકૃતિનો છે. જેમ કે શનિ છે એ ક્રૂર પ્રકૃતિનો ગ્રહ છે, એટલે શનિ વક્ર થતાની સાથે કેટલીક ઘટનાઓમાં આપોઆપ વક્રતા આવશે એ વાત સુનિશ્ચિત છે. 29 જૂન 2024 થી 15 નવેમ્બર 2024 કુલ 139 દિવસ કે જેની ગણતરી અશોકભાઈએ કરી રાખી હતી, અને આ સમયગાળો 139 દિવસનો તમારા માટે, મારા માટે, આપણા માટે કેવો હશે, એમાં અશોકભાઈ સૌથી પહેલી વાત રાજકારણની કરી છે. અકારણ રાજકારણ એની ચર્ચા આ શોની અંદર અવારનવાર આપણે કરતા હોઈએ છીએ. તો હવે વાત કરીએ 29 જૂનથી 15 નવેમ્બર 2024 શનિની વક્રતા રાજકારણમાં કેવા ફેરફારો લાવશે. સૌપ્રથમ વાત કરીશ કે પીએમ તરીકે નરેન્દ્રભાઈ છે, અમિતભાઈ ઇલેક્ટ થવાના છે, અને જે ભાજપનો મોટો વર્ગ છે એ ઇલેક્ટ થવાનો જ છે. ઓન એર થશે ત્યારે તો બધા બિલકુલ રિઝલ્ટ પણ આવી ગયા છે. પણ સૌથી મોટી વસ્તુ એ છે કે ઓન એર થયા પછી 29/6 થી 15 નવેમ્બર 2024 દરમિયાન ખાસ કરીને બંગાળ અને મમતા બેનર્જી એના પર મને કંઈક સંકટ ઘેરાનું તૈયારી હોય એવું લાગ્યા કરે છે. રાજકારણની અંદર મને કેજરીવાલની જે સજા છે એને આગળ લંબાવવામાં આવશે. કેજરીવાલના કિસ્સાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે. ત્યાંના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સિસોદિયાના કેસને પણ ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે. મમતા બેનર્જીના પણ જે કંઈ મતલબ રાજકીય કર્મ છે એનો પૂર્ણ રિવેન્જ કે બદલો કુદરત એટલે કે આ શનિ આપશે, અને મમતા બેનર્જી ચોક્કસપણે રાજકીય ધુરા પર દબાશે એ વાત બી સુનિશ્ચિત છે. એ પણ આ વક્ર શનિની અંદર જ્યાં જ્યાં ભાજપને તકલીફો જણાતી હોય, કેરળની સાઈડ છે, ક્યાંક ક્યાંક વળી કર્ણાટકને કોઈ એવી જગ્યા હોય, કોઈ સ્ટેટ એવા હોય તો એની અંદર પણ ભાજપનો ઝંડો આ ગાળાની અંદર એટલે કે આ વક્ર શનિના સમય દરમિયાન ખૂબ જ તીવ્ર ગતિએ લહેરાશે. ભાજપનો જે કાર થશે અને જે તે સરકાર હશે એને ક્યાંક ભ્રષ્ટ થવું, પદભ્રષ્ટ થવું, અગર તો વિલંબિત થવું એવા બનાવો ક્યાંક ક્યાંક બનશે એવું મને લાગ્યા કરે છે. હિમાચલ પ્રદેશની અંદર પણ ક્યાંક મને લાગે છે કે બીજેપીનો જય જયકાર થશે. ક્યાંક સત્તા પરિવર્તન આવી શકે, ભલે લાગે કોઈને કે ભાઈ ત્યાં ભાજપનું જોર ઓછું છે, પણ એ શક્યતાઓ પણ ઘટશે અને પુનઃ ભાજપ પ્રસ્થાપિત થશે એવું મને લાગ્યા કરે છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષો દબાશે, કચડાશે અને એમનું અસ્તિત્વ ગુમાવશે એવું મને વારંવાર આ વક્ર શનિની ચાલ દરમિયાન એટલે કે 29/6/2024 થી 15/11/2024 139 દરમિયાન દિવસ દરમિયાન ચોક્કસપણે મને જણાય છે. આ વાત થઈ રાજકારણની. હવે રાજકારણની વાત અહીંયા પૂર્ણ કરું છું અને અશોકભાઈને વિનંતી કરું છું કે આગળનો કોઈ પોઈન્ટ એમના ધ્યાનમાં હોય એની ચર્ચા કરીએ. બિલકુલ બિલકુલ. પરંતુ રાજકારણ માટે તમે સારી એક વાત કરી. એ પછી પંકજભાઈ દેશના મુખ્ય મુદ્દાઓની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે, કુંભ રાશિમાં શનિનું વક્રીય જે ગોચર છે એની વાત કરીએ તો
એ પછી જો મુખ્ય જે મુદ્દાઓમાં આપણે શેર બજાર છે કે આર્થિક બાબતો છે, આ બાબતો પણ બહુ ક્રુશિયલ હોય, તો આ એક પીરિયડમાં આર્થિક બાબતો શેર બજારમાં કેવું હોય? ચોક્કસપણે 29/6/2024 અને 15/11/2024 139 દિવસનો સમય વક્રી શનિનું સામ્રાજ્ય. સંશોધન રિસર્ચ વર્ક મારું વારંવાર એવું કહે છે કે જ્યારે શનિ વક્ર થયો છે ત્યારે ચોક્કસપણે શેર બજારમાં તેજીના તડાકા અને ભડાકા થયા છે. હવે આ વખતે એક એવી ઘટના બનશે જેનું હું ટૂંકું ટચ નિરૂપણ આપની સમક્ષ કરું છું કે 2023માં જ્યારે શનિ વક્રી થયેલો કુંભ રાશિમાં, ત્યારે ગુરુ હતો મેષ રાશિમાં. હવે ગુરુ છે શેર સટ્ટાનો કારક છે, કુબેર ભંડારી છે, ધનનો કારક છે, અને 5મા સ્થાન એટલે શેર બજારના સ્થાનનો પણ એ કારક ગ્રહ છે. તો મિત્રો, આ વખતે ઘટના કેવી બનશે કે 2023માં શનિ વક્ર થયો ત્યારે ગુરુ મેષ રાશિમાં હતો, એટલે શનિની ત્રીજી દ્રષ્ટિ વડે ગુરુ દબાતો હતો. ગુરુ પોતાની કાર્યશૈલીમાં નબળો પડતો હતો. ગુરુને જે આપવું હતું એ આપી શકતો નહોતો. પણ ધીસ ટાઈમ લેટ મી હેવ ફ્યુ વર્ડ્સ અબાઉટ શેર માર્કેટ. તે ગુરુ હવે વૃષભમાં આવી ગયો છે, શુક્રની રાશિમાં આવ્યો છે અને શનિની પકડમાંથી મુક્ત છે. શનિની એકતર ત્રીજી દ્રષ્ટિની પકડમાંથી એ પૂર્ણતઃ મુક્ત છે, એટલે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આપને ચોક્કસપણે જણાવું છું કે જૂન મહિનાની અંદર શેર માર્કેટ સારું તો છે જ, પરંતુ 29/6/2024 થી 15 નવેમ્બર 2024 દરમિયાન વધારે સારું છે, તેજી છે. વધારે ઊંડા ઉતરીએ શેર બજાર શેર માર્કેટની વાતોમાં તો એક વાત સુનિશ્ચિત છે કે ALIVPHSRT અને H સાથે સાથે ઝેડ પણ ગણી શકાય. આ આલ્ફાબેટથી શરૂ થતી સ્નિફ્સ ઉપરાંત ફાર્મા, પાવર, બેન્કિંગ, ફાઇનાન્સ, એગ્રીકલ્ચર અને સ્ટીલ, આટલા શેરની અંદર તમે અવશ્યપણે રોકાણ કરજો. આ સમયગાળાની અંદર અશોકભાઈ મ્યુચ્યુઅલ ફંડ, કેટલાક બેન્કિંગ વ્યાજના દરોમાં અચાનક અણધાર્યા ઉછાળો અને જે અર્થતંત્ર છે દેશનું, એ પણ એની કમર વધારે, એનું કરોડરજ્જુ વધારે મજબૂત બનશે. એટલે દેશ અને દુનિયામાં બીજેપી અને નરેન્દ્રભાઈ મોદીના કારણે શેર માર્કેટ અને જે આર્થિક સ્થિતિ છે એનો ડંકો સમગ્ર દુનિયાની અંદર ભારત વતી, ભારતના નામે એ વાગશે, એમાં લેશમાત્ર શંકા નથી. ઇન શોર્ટ વાત કરું તો શેર માર્કેટ અને આર્થિક સ્થિતિ બંનેના જે ગ્રહો છે એ જોતા, અને બુધ ઉપરાંત ગુરુ અને સાથે શનિ, આ ત્રણની ચાલ વક્ર શનિ દરમિયાન ગુરુ અને બુધના જે પણ પ્રોસેસિંગ જે મેથડ કહેવાય, જ્યોતિષિક એસ્ટ્રોલોજીકલ પ્રોસેસિંગ મેથડ, એની અંદર પ્રોગ્રેસિવ મેથડ છે, એની અંદર આ શનિ પણ સાથ આપશે. ટૂંકમાં 139 દિવસ ભારતનું અર્થતંત્ર, શેર માર્કેટ, સટ્ટા બજાર, આર્થિક સ્થિતિ, બેન્કિંગ સ્થિતિ, વ્યાજના દરો અને સમગ્ર નાણાકીય સ્થિતિ એ બહુ જ અગ્રસ્થાને ઉપર સુધી પિનેકલ ઓફ સક્સેસ સુધી પહોંચશે, એમાં લેશ માત્ર શંકા નથી. આવો બીજી વાત કરીએ. પંકજભાઈ, એ પછી વાત કરીએ તો જે 29 જૂનથી થનારું શનિનું વક્રીય ભ્રમણ જે કુંભ રાશિમાં છે, એના આપણા દેશના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છે, ત્યારે એના અસરોની વાત કરીએ તો આગળ જે ક્લાઇમેટ છે એ બી એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. તો ક્યાંક ગરમીનો પારો ઓછો થઈ રહ્યો છે,
એ પછી જોઈએ છે તો આપણે કુદરતી આફતોમાં વાવાઝોડા, વરસાદ, ધરતીકંપ આ બધી બાબતો એને શું લાગે? જો શનિ વાયુ તત્વનો ગ્રહ છે. કુંભ રાશિ વાયુ તત્વની છે. મેં ગઈ સાલ આગાહી કરેલી વક્ર શનિ બાબતે કે વરસાદ એટલો બધો વરસશે, લોકો કંટાળી ગયા હતા. હા, 100%. 2023માં પુનઃ હું તમને કહું છું કે 2024ની અંદર પણ 29/6 છેક નવરાત્રી સુધી સમજજો કે વરસાદ કંઈ ને કંઈ હેરાન કર્યા કરશે. બિલકુલ બિલકુલ. વરસાદનું પડતર એટલું બધું હશે કે ખેલૈયાઓ માટે નડતર બની જશે. અને મને એવું લાગે છે કે 7 જુલાઈથી 26 ઓગસ્ટ દરમિયાન 7 જુલાઈથી 26 ઓગસ્ટ દરમિયાન શનિ તો વક્ર હશે, પરંતુ ગુરુની ચાલ પણ ક્યાંક વક્ર અવસ્થામાં આવશે. એ સમયે જળ તત્વના ગ્રહો જળની અંદર એટલા બધા ગળાડૂબ હશે, જળ તત્વની રાશિઓ એટલી બધી એક્ટિવ હશે. આ હું બોલી રહ્યો છું 7 જુલાઈ 2024થી 26મી ઓગસ્ટ 2024 દરમિયાન વરસાદ વરસાદ વરસાદ, ચારે બાજુ વર્ષા જ વર્ષા. આ તારીખ નોંધી રાખજો. ઉપરાંત એક વાત બી ચોક્કસ છે કે વાત થઈ રહી છે કુદરત, નેચરલ કેલામિટીઝની વાત કરું છું. આપત્તિઓ, કુદરતી આફતો. જાપાન, ઇન્ડોનેશિયા, જાકાર્તા, સિલોન, ભારતના ઉત્તરીય ભાગમાં, ચાઇના, કોરિયા, મેક્સિકો અને વેસ્ટ ઇન્ડિઝના કેટલાક ટાપુઓ પર બારવાડોસ સહિત ધરતી ધ્રુજશે, ધરતીકંપ થશે એ વાત સુનિશ્ચિત છે. આ આપેલી માહિતી ખાસ તમે ધ્યાન રાખજો. એનો સમયગાળો પણ તમને ચોક્કસપણે કહું છું કે આ વક્રી શનિ દરમિયાન જ 29/6થી 15/11 દરમિયાન. અને ખાસ કરીને મને આ ધરતીકંપનો સમય જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર વધારે જણાય છે. એની અંદર સાવધ રહેવું ખૂબ જ જરૂરી છે. સુનામી સુધીનો પ્રકોપ પણ તમારે અનુભવ પડે એવું મારું અંગતપણે સંશોધન અને માનવું છે. તો આ વાત થઈ કુદરતી આપત્તિઓની. આવો બીજા પોઈન્ટ તરફ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, એ પછી જ્યારે વાત કરીએ કે 29 જૂને જ્યારે શનિ કુંભ રાશિમાં વક્રી થશે, એમાં ચર્ચામાં આપણે સોનું, ચાંદી, પેટ્રોલ, ડીઝલ, થોડીક વેપારની વાત કરીશું. તો આ બધી બાબતોમાં કેવું રહેશે? તો સોનું, ચાંદી, પેટ્રોલ, ડીઝલ. મેં કહ્યું કે 2023માં શનિ વક્ર હતો જ, પણ એ ગાળામાં ગુરુ એનાથી ક્યાંક બંધાયેલો, દબાયેલો, પકડાયેલો એ પરિસ્થિતિમાં હતો. કારણ કે ગુરુ મેષ રાશિમાં હતો અને શનિ કુંભ રાશિમાં હતો. તો એક તરફ ત્રીજી દ્રષ્ટિ વડે ગુરુને બંધનમાં લેતો. બિલકુલ. એટલે ગુરુના જે ગુણ હોય, ધારો કે ગુરુ એ સોનું, શેરબજાર, ચાંદી એનો કારક છે. તો આ ગુરુને દબાણમાં લેવાના કારણે આ બધી વસ્તુઓમાં ક્યાંક ચડ ઉતર થતી હતી. પરંતુ તમે હાલત જોયું હશે કે ગુરુ વૃષભમાં આવવાની સાથે જ આ લગભગ એ વાતને 16 દિવસ થઈ ગયા. બિલકુલ બિલકુલ. તો તમે જુઓ સોનું અને ચાંદીના ભાવ આ તારીખો પકડજો, ખૂબ જ સારા રહ્યા છે. અને એમાંય ગુરુ પીળા રંગનો કારક છે. પીળો રંગ એને ગમે છે કારણ કે એનો મૂળ સ્વભાવ પીળા રંગનો છે. અને કહેવાય છે ને કે કલિયુગની અંદર શ્રી ચૈતન્ય મહાપ્રભુનો જે રંગ છે એ પીળો છે. જેમ દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો, એનો રંગ શ્યામ હતો અને ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્યામ હતા. એમ કલિયુગની અંદર ચૈતન્ય મહાપ્રભુનો રંગ પીળો છે અને પીળો રંગ એ ગુરુનો છે. અને ગુરુના પૂર્ણ આશીર્વાદ પીળા રંગ પર હોય છે. થશે શું? ગુરુ મુક્ત છે શનિની દ્રષ્ટિમાંથી, શુક્રની રાશિમાં બેઠો છે. શુક્ર યશ, મોજ, મજા, ભૌતિકવાદ,
સોનું, ચાંદી, ફેશન, જલસા. વૈકુંઠ, સ્વર્ગ, ઐશ્વર્ય, સગવડો, સુખ, સાધન, સંપન્નતા, સમૃદ્ધિ એની રાશિમાં ગુરુ છે. અને શનિનું બંધન છે ને, હવે શનિ એમાં વક્ર થશે એટલે ઊંધો ચાલશે, એટલે આ ગુરુથી વળી પાછો થોડોક દૂર જશે. એટલે આ સમય ગુરુ માટે ખીલી ઉઠવાનો છે, બ્લૂમ થશે ગુરુ. એટલે અશોકની જે પ્રશ્ન કર્યો તમારા માટે ખૂબ અગત્યનો છે કે ભાઈ હવે આવનારા સમયમાં 29 જૂન 2024થી 139 દિવસ 15મી નવેમ્બર 2024 દરમિયાનનો સમય સોનું તમને ન્યાલ કરશે, ચાંદી તમને ન્યાલ કરશે, સરસવ, હળદર, પેટ્રોલના ભાવ પણ ખૂબ જ સારી રીતે વધશે. અને જ્યારે આ શો રિલીઝ થાય, ઓન એર થાય, એ સમયમાં પણ તમે જો સોનું ચાંદી ખરીદશો અને ફક્ત 3-4 મહિના રાખી મૂકશો તો એ મારું ચોક્કસપણે માનવું છે કે ઓછામાં ઓછું 12 થી 15% રિટર્ન એક જાતકને મળી શકે છે. આ વાત સુનિશ્ચિત છે, ચોક્કસ છે. ઘણી વખતે યુટ્યુબની અંદર કેટલાક મારા દર્શકો એવું લખતા હોય છે કે શોની 25 મિનિટની અંદર તમે બીજી બધી વાતો કર્યા કરતાં મૂળ મુદ્દાની વાત કરો. તો એ મૂળ મુદ્દાની વાત એવી છે કે સોનું ખરીદો, રાખો અને લાભ મેળવો. પરંતુ આ શો એસ્ટ્રોલોજીકલ ટેકનોલોજી સાથે પણ સંકળાયેલો છે. તો પંકજભાઈ આ વાત લાયા ક્યાંથી તમે કે સોનું વધશે ને ચાંદીનો ભાવ વધશે ને? તો એનું સમજાવવા માટે એ ટેકનિકલ લેંગ્વેજનો ઉપયોગ કરવો પડે. બિલકુલ, એ એના અનુભવો અમારા, એનું રિસર્ચ વર્ક. જ્યોતિષ અભ્યાસુઓ પણ આ શો જોતા હોય છે. માત્ર લાભાન્વિત થનારા દર્શક મિત્રો જો વિચારે તો 1 મિનિટના વિડીયો પણ આપી શકાય છે. પણ એનાથી શું, જો તમે સમજશો જ નહીં જ્યોતિષની ટેકનિકલ લેંગ્વેજને તો મજા નહીં આવે. એટલા માટે હું વારંવાર સમજાવું છું. અને હવે પુનઃ તમને કહું છું કે વક્રી શનિની અંદર સોનું, ચાંદી, પીળી વસ્તુઓ, પિત્તળ, સરસવ, પેટ્રોલ, હળદર એના ભાવ વધશે. રાખી મૂકો અને વેચો અને ધનવાન બનો. બિલકુલ. પંકજભાઈ, જ્યારે 15મી નવેમ્બર સુધી ચાલનારું આ શનિનું કુંભ રાશિમાં વક્રી ગોચર ભવો, હવે એમાં એની સાથે સાથે તમે જે ગુરુની પણ વાત કરી, તો ગુરુ છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક ધાર્મિક બાબતો વાત કરવી જ પડે. તો જે મુખ્ય મુદ્દામાં આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ તો ધાર્મિક બાબતો એ પણ એક ક્રુશલ બાબત છે. તો આ પીરિયડમાં ધાર્મિક બાબતોમાં કેવી અસરો રહેશે આપણે? જો ગુરુ ધર્મનો કારક છે. વૃષભના ગુરુના શોની અંદર પણ મેં કહેલું કે શુક્રને ફાવતું નથી ગુરુ સાથે, ગુરુને ફાવતું નથી શુક્ર સાથે. બંનેના ગુણધર્મ ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે. અને શનિ એ આધ્યાત્મવાદનો કારક છે. શનિ વક્ર થશે અને ગુરુ બિચારો એકલો શુક્રની રાશિમાં કે જે સ્વગુરુ રાશિ છે એમાં ક્યાંક ફસાશે. એટલે ધર્મને લઈને આડંબર, સ્કેન્ડલ, એમાં સેક્સ સ્કેન્ડલ ખૂબ જ પ્રમાણમાં બહાર આવશે જ્યારે વક્રી શનિ થશે. ત્યારે ખાસ ધર્માધિપતિઓ, ગાદીપતિઓ, મઠાધિપતિઓ, પૂજારીઓ, કર્મકાંડીઓ અને જે ધર્મ સાથે સંકળાયેલા છે એ લોકોએ 29/6/2024થી 139 દિવસ અવશ્યપણે ધર્મની દ્રષ્ટિએ ધ્યાન રાખવું પડશે. નમસ્કાર. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે આજની એપિસોડની ચર્ચામાં જે 29 જૂનથી શનિ કુંભ રાશિમાં જ્યારે વક્રીય ગોચર ભ્રમણ કરશે અને એમાં જે દેશના મુખ્ય મુદ્દાઓને આપણે જે અસરો પ્રભાવો થવાના છે એની આપણે પંકજભાઈ સાથે ખૂબ સારા પ્રિડિક્શન લઈ રહ્યા છે. પંકજભાઈ, શોમાં સમય સમાપનના રહે છીએ, તો નેક્સ્ટ એપિસોડમાં આ ટોપિક અને વક્રીય શનિ જે કુંભ રાશિમાં છે એને લઈને આપણે જે ચર્ચા આગળની કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી
વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.